વડોદરા શહેર નવાયાર્ડ વિસ્તારના આલા હઝરત ચોક ખાતે મુસ્લિમ બિરાદરો એક સાથે એકત્રિત થયા અને અહીં આમીન સ્વર ગુંજ્યા. તેઓએ દુઆ માંગી વડોદરામાં સુખ શાંતિ માટે. હાલ રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને તેવામાં મુસ્લિમ બિરાદરો કે જેઓ દ્વારા રોઝા રાખવામાં આવે છે, ખાસ જ્યારે અત્યારે એકતા અને અતૂટતાનો સંગમ અહીં જોવા મળ્યો કે જ્યાં નવાયાર્ડ વિસ્તારમાં આલા હઝરત ચોક ખાતે તમામ મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને એક સાથે રોઝા ખોલ્યા હતા, દુઆ કરી હતી વડોદરામાં સુખ શાંતિ રહે તે માટે, અને સૌ અહીં એકત્રિત થયા હતા. આ કાર્યક્રમમાં વિસ્તારના અગ્રણીઓ અને યુવાનોએ ખભે ખભો મિલાવીને ભાગ લીધો. ઇફતારના સમયે જ્યારે મગરીબની અઝાન ગુંજી ત્યારે તમામ બિરાદરોએ સાથે મળીને ખુદાની ઇબાદત કરી અને રોઝા પૂર્ણ કર્યા. આ પ્રસંગ માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પણ પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ પણ વહેતો થયો. વડોદરાની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના ઇફતાર બાદ કરવામાં આવી. વિશેષ દુઆમાં વડોદરા શહેરની પ્રગતિ, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ પ્રાર્થના અહીં કરવામાં આવી હતી.